હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 14 એક ઈડરનો વાણિયો લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કીધું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમ પહેલામાં શું કીધું છે કે ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો, તો કે સમી સાંજે, એટલે કે સી આવશે। બીજો, ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો હતો, કે અંધારાના કારણે, એટલે કે બી આવશે। ત્રીજો, ચોર ક્યાં સંતાયેલા હતા, તો કે જાડીમાં, એટલે કે એ આવશે। ચોથો, ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા, તો કે 12। પાંચમો, ધૂળાના ખરાબ બે સાથી કોણ હતા, તો કે હિંમત અને વિશ્વાસ। પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। પહેલામાં શું કીધું છે, સમી ખાલી જગ્યા નો નીકળ્યો જવા કોટડે ગામ, તો કે સાંજ આવશે। બીજો, જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ખાલી જગ્યા, તો કે ઉચ્ચાર આવશે, ઉચ્ચાર। પછી ત્રીજો, નથી કદી હું એકલો ખાલી જગ્યા મારે 12, તો કે સાથી। ચોથો, અને જાડી ખાલી જગ્યા ચમક્યા ચોરો 4, તો કે સળવળી। પાંચમો, 12 જણા લઈ નીકળ્યો કરજો કાંક ખાલી જગ્યા, તો કે વિવેક। છઠ્ઠો, કાલે કરજે ખાલી જગ્યા આજે દઈ દે માલ, તો કે ટાયલી આવશે। સાતમો, હતા કોથળે ખાલી જગ્યા વાગે ધબો ધબ, તો કે કાટલા। આઠમો, છેલ્લા સાથી બે ખરા હિંમત અને ખાલી જગ્યા, તો કે વિશ્વાસ। પ્રશ્ન ત્રીજો, કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે કે ધૂળા પાસે પહેલાં બે સાથી હિંમત અને વિશ્વાસ હતા, તો કે ખોટું આવે। બીજું, ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે, તો કે ખોટું। ત્રીજો, ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ હતો, એટલે આવશે ખરું। ચોથો, ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 4 જાળીમાં હતા ને 2 કૂદીને આવ્યા, તો કે ખોટું। પાંચમો, ધૂળાને પોતાની મતી પર માન થયું, તો આવશે ખરું। છઠ્ઠો, ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફરે, તો ખોટું આવે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। અમે પહેલામાં શું કીધું છે કે ધૂળો નામનો વાણિક કયા ગામનો વતની હતો, કે ધૂળો નામનો વાણિક ઈડર ગામનો વતની હતો। બીજો, ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો, કે ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો। રસ્તામાં અંધારું થવાથી ધૂળા સાથે શી ઘટના બની, તો કે રસ્તામાં અંધારું થવાના કારણે ધૂળો બીજી વાટે ચડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો। ચોથો, મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ શું વિચાર કર્યો, કે મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલું નથી, મારી સાથે મારા 12 સાથીદારો છે। પાંચમો, ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શું વિચાર કર્યો, કે ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર કર્યો કે જો એકલા આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણી ધોર જ ખોદાઈ જશે। છઠ્ઠો, ધૂળો ક્યારે હરખાઈ ગયો, તો કે ધૂળાનો માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો। પ્રશ્ન 5, નીચેના વિધાનોનું કારણ આપો। તો કે ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે, તો કે ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે તે કોથળો અને કાટલા લઈને વેપાર અર્થે માલ સામાન ખરીદવા જતો હતો। બીજો, ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે, તો ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે અંધારું થઈ ગયું હતું, રસ્તો સૂઝ્યો નહીં। ત્રીજો, ધૂળાએ ચોરોને લલકાર્યા કારણ કે ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા। ચોથો, ધૂળાએ હવે રંગ બતાવું એમ કહ્યું એટલે ચોરો ચોક્યાને નાસી ગયા કારણ કે ધૂળાએ હવે રંગ બતાવવું એમ કહ્યું એટલે ચોરો ચોક્યાને નાસી ગયા કારણ કે એમને લાગ્યું કે આ એકલો આટલો બળવાન છે તો બીજા 12 સાથી આવશે તો આપણું શું થશે, એટલા માટે। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। તો પહેલો છે, ધૂળો કેમ ભૂલો પડ્યો, તો કે ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો, ગામ દૂર હતું, જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો। બીજો પ્રશ્ન, ચોર કેમ નાસી ગયા, તો કે ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું, પોતાની પાસેનો 4 કાટલા ભરેલો કોથળો વીંઝવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા, કે ચોરોથી આ માર સહન ન થયો। ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે 12 સાથી એકસાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે, તેથી તેઓ જીવ લઈને ભાગી ગયા। ત્રીજો, ધૂળાએ પોતાના સાથી કોને ગણ્યા, તો કે ધૂળાએ પોતાના સાથી નામ આ રીતે ગણાવ્યા, તો કે 2 હાથ 2 પગ 2 આંખો 4 કાટલા મળીને 10 થાય
અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ છે. એ બે વિના બધા જ નકામા સિદ્ધ થાય. પ્રશ્ન 7મો જે નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 8મો લઈશું. એમાં શું નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો. પહેલો છે હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. તો શું આવશે? એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. તો કે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. તો કે ધૂળાની આ વાત પૂછે બાળ તમામ. ત્રીજો રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. તો શું આવશે? રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. ચોથો ધૂળાએ કહ્યું હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, એટલે સંભાળજો. કહે ધૂળો એ ચોરને અલ્યા નથી, હું એક 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેકા. પછી 5મો દોઢ ડાહ્યો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે. તો કે કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. પ્રશ્ન 9મો નીચેના કાવ્ય પંક્તિઓને ગદ્ય સ્વરૂપે લખો. તો કે જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાર. તો કે જંગલમાં ભૂલો પડી ગયો, તેથી તેના મનમાં ચિંતા થવા લાગી. બીજો નથી કદી હું એકલો, સાથી મારે 12. તો કે હું એકલો છું જ નહીં, મારી સાથે તો મારા 12 સાથીદારો છે. ધૂળો કૂદ્યો, કોથળો વીંજે સબોસબ. તો કે ધૂળો તરત જ કૂદી પડ્યો અને કોથળો સબોસબ વીંજવા લાગ્યો. ચોથો ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ. તો કે આ વાણીઓ આવા દાવ ક્યાંથી શીખ્યા હશે. 5મો કે 12 જણા જો છૂટશે થશે આપણી ઘોર. તો કે 12 જણા જો આવી જશે તો આપણી તો ઘોર જ ખોદાઈ જશે. 6 છેલ્લા સાથી 2 ખરા હિંમત અને વિશ્વાસ, એ બે વિના બીજા બધા થયા નકામા ખાસ. તો કે છેલ્લા ખરા સાથીદારો તો 2 જ છે, હિંમત અને વિશ્વાસ. એ બંનેના વિના બીજા બધા નકામા નીવડે છે. ચલો પ્રશ્ન 10 જાહેરાત વાંચી પ્રશ્નના ઉત્તર આપણે અહીંયા જાહેરાત આપેલી છે, એની બધી પ્રશ્નના ઉત્તર આપેલા છે. તો કે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો કે 8 દિવસ. બીજું કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે, જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તે 3 પુસ્તકો ખરીદે છે, તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કુલદીપે 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજો કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડે? તો કે વિભાગ 1 કથા સાહિત્યમાં જવું પડે. પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તો કે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું. 5મો જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગમાં પુસ્તક ખરીદી શકશે? તો કે જો મનીષા 3 નવેમ્બર સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય તો તે પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. પછી 6 બાળપણાનું રૂસણું જેમાં હોય એ પુસ્તકે ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડે? તો કે વિભાગ 2 બાળ સાહિત્ય કે વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે. 7મો એક ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? તો કે વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જઈશું. ચલો પ્રશ્ન 11 તો કે વહેંચો. અહીંયા પ્રશ્ન આપણે કે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચકમાં વેચવાના. તો વ્યક્તિવાચકમાં આવશે પિંકી, આફ્રિકા, સિહોર, વંદના, ટીના, ગુજરાતી. જાતિવાચકમાં આવશે શાળા, માખી, જંતુ, ચોપડી, વાહન, છોકરી. સમૂહવાચક સપ્તાહ, લશ્કર, ખાંડુ, વણઝાર. દ્રવ્યવાચક હાડકા, તેલ, ચા, જલેબી, ખાંડ, છાશ, પેટ્રોલ, દૂધ. ભાવવાચકમાં આવશે ઉમંગ, ગુસ્સો, કંટાળો, બુદ્ધિ, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ. પ્રશ્ન 12 કવિતામાંથી સરખા લાગતા ઉચ્ચારવાળા શબ્દો શોધી કોઈ પણ 6 જોડીની યાદી બનાવો. તે બંને શબ્દ આવે તેવું એક વાક્ય બનાવો. તો જો નામ ગામ તો છે વાક્ય બનાવેલું એ રીતે આપણે જો પહેલાં દેખીશું. વાટ ઉચ્ચાટ તો કે આખી વાટમાં મા દીકરા વિશે ઉચ્ચાટ કરતા રહી. બીજું આવશે જંગરંગ તો ભારત પાકિસ્તાન મેચમાં જેમ જેમ જંગ જામે તેમ તેમ રંગ જામ્યો. ત્રીજો એક વિવેક તો કે એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું. પછી કે ઘાવ દાવ પછી તો દાવ પર દાવને ઘાવ પર ઘાવ થવા લાગ્યા. 5મો સાથ હાથ તો કે મેં હારતા મિત્રને સાથ આપવા હાથ લંબાવ્યો. પછી કે પાય થાય તો કે એક પલંગને 4 થાય.
તો 3 પલંગને 12 થાય। ચલો પ્રશ્ન 13 નીચેના કેટલાક સમૂહવાચક શબ્દો આપ્યા છે તેને જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખો। પહેલો આવશે વાળનો તો કે અંબોડો આવશે, પછી રૂપનો તો કે અંબાર, દોરીનો તો પિલ્લો, બાવાની તો કે જમાત, વ્યાખ્યાનાની તો કે માળા, પછી કે વહાણનો તો કે કાફલો, દાંતણની તો કે ઝુંડી, સેવકનો તો કે ગણ, લાકડાની તો કે ભારી, શ્રોતાનો તો કે વર્ગ આવે। પ્રશ્ન 14 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। તો કે વાણીઓ તો કે વાણીઓ આ રીતે લખાય, પછી કે વિકરાળ આ રીતે લખાય, હિંમત અને વિશ્વાસ આ રીતે આવે। પ્રશ્ન 15 બે સમાનાર્થી શબ્દો લખવાનો। તો કે ઉચ્ચાટ તો કે ફિકર અને ચિંતા, રસ્તો તો કે માર્ગ અને પંથ, જંગ તો લડાઈ અને યુદ્ધ, જોર તો બળ અને શક્તિ, ઠીક તો સારું અને યોગ્ય, તમામ તો બધું અને સંપૂર્ણ, વિશ્વાસ તો ભરોસો અને ખાતરી આવે। વિરોધી શબ્દો લખો। તો કે સાંજ તો સવાર આવે, અંધારું તો અજવાળું, ચોર તો શાહુકાર, ખીજવું તો રીઝવું, પૂરું તો અધૂરું, જવા તો આવવા, આપવું તો લેવું, આજે તો કાલે, ગયો તો આવ્યો, તમે તો અમે આવે। હવે શું કીધું છે નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો કે પહેલું ઈડર આવશે, પછી ધૂળો આવશે, પછી વાણીઓ અને સાંજ, બીજું જાડી, દિલ, બાર અને સાથી, ત્રીજું ચોર, ટાયલી, માલ અને વિકરાળ, ચોથું આવશે એકલો, કાટલા, કોથળો અને જંગ આવે। પ્રવૃત્તિમાં નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાં શોધીને ફરતે ગોળ કરો અને લખો। જો જોડીદાર તો સાથી, જરા હરા આલવું તો કે સળવળવું આવશે, પછી દોઢ ડહાપણ તો કે ટાયલી આવે, ડરામણું તો કે વિકરાળ, વજનિયા તો કાટલા, ગુસ્સે થવું તો કે ખીજવું, યુદ્ધ તો જંગ, પગ તો પાય, પછી ઉપરા છપરી તો કે સબોસર, પછી કબર તો ઘોર, વિલંબ તો રોકાણ। અહીંયા પહેલું આવશે રસ્તો તો વાટ, ચિંતા તો ઉચાટ, બહાદુરી તો હિંમત આવે। જો અહીંયા મેં ગોરાઉન્ડ કરેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમારા આ રીતે ગોરાઉન્ડ કરી નાખવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।